બાપ દાદા વખતથી એક દાદા ખાતેદાર છે, બીજા બે દાદા ખાતેદાર નથી, તો તેના માટે સલાહ આપશો? ભૂપતભાઈ, તમારા દાદા ત્રણ ભાઈઓ હતા અને એક ભાઈના નામ પર જગ્યા હતી. હવે કાયદાકીય જોગવાઈ જોવા જઈએ તો તમારા જે દાદા ત્રણ ભાઈઓ હતા એમાંથી એક ભાઈના નામ પર જગ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ તે બહુ મહત્વનો મુદ્દો આમાં આવે. જો એમને વડીલોપાર્જિત મિલકત હોય કે તમારા પરદાદા તરફથી એમને મળી હોય, પણ આપણી સંસ્કાર અને સંસ્કૃતિ પ્રમાણે એવું થતું હતું કે જે વરિષ્ઠ પુત્ર હોય તેનું નામ જ વારસાઈમાં દાખલ થતું હતું અને લઘુબંધુઓના નામો સામાન્ય રીતે વારસાઈમાં દાખલ થતા નહોતા. અને આ માટે ગુજરાત સરકારશ્રીએ પરિપત્ર બી બહાર પાડ્યો છે કે આવા સંજોગોમાં જે વડીલોપાર્જિત મિલકતમાં જે વરિષ્ઠ બ્રધરનું નામ હોય, ભાઈનું નામ હોય અને લઘુબંધુનું નામ ન હોય તો એવો દાખલ કરાવી શકે છે અને એમના નામ દાખલ થઈ શકે. એટલે ભૂપતભાઈ, આપના કેસમાં પહેલાં તો આપના દાદા જે ત્રણ હતા એમાંથી એક વ્યક્તિના નામ પર જે એક ભાઈના નામ પર જગ્યા આવી તે કેવી રીતે આવી તે એક મહત્વનો સવાલ છે. જો એમણે પોતે ખરીદી મિલકત હોય અને બાકીના નામ નહીં હોય તો એનો મતલબ એમ છે કે તમારા દાદા જેના નામ પર મિલકત હતી તેની સ્વતંત્ર માલિકીની મિલકત હતી, તો બાકીના બે ભાઈઓનો એમાં હક લાગે નહીં. અને જો બાકીના બે ભાઈઓનો હક ન લાગે તો એના વારસદારોને ખેડૂત તરીકેનો દરજ્જો મળી શકે નહીં.